પીએમ મોદીના સ્વાગત માટે 15 કિમી લાંબી માનવ સાંકળ રચાઈ। સ્વચ્છતાની સાથે ક્લીન સિટી, ગ્રીન સિટી અને સેફ સિટીનો અપાયો મેસેજ। ક્લીન સિટી, ગ્રીન સિટી અને સેફ સિટીનો સંદેશ સાથે સુરતમાં અનોખી માનવ સાંકળનું આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ CR પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમર, સુરત જિલ્લા કલેક્ટર આયુષ ઓક અને સુરત મનપા કમિશનર શાલિની અગ્રવાલ હાજર રહ્યા હતા, જેમણે માનવ સાંકળનું અભિવાદન ઝીલ્યું હતું। માનવ સાંકળમાં શહેરની 43 શાળા અને 22 કોલેજના વિદ્યાર્થીઓ હાથમાં ટ્રાય કલર બેન્ડ સાથે માનવ સાંકળ રચી ક્લીન સિટી, ગ્રીન સિટી અને સેફ સિટીનો સંદેશ આપ્યો। આજે સુરત શહેરના નાગરિકોએ ફરી એકવાર નવો ઇતિહાસ રચ્યો છે। સુરત શહેરના નાગરિકોએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આગમનના પૂર્વ 15 કિલોમીટર લાંબી માનવ સાંકળ 25,000થી વધારે નાગરિકો જોડાઈને, વિદ્યાર્થીઓ હોય, વડીલો હોય, સામાજિક સંસ્થાઓ હોય, આ તમામ લોકોએ સાથે મળીને દેશના લોકપ્રિય નેતા આદરણીય મોદીજી દ્વારા સ્વચ્છ ભારતનો જે સંકલ્પ લેવામાં આવ્યો છે, એ સંકલ્પને સાકાર કરવાની પરિકલ્પના જોડે મનમાં થામી લીધું છે અને આજે 15 કિલોમીટર લાંબુ હજારો લોકોએ મોદીને સ્વચ્છ ભારત, સ્વચ્છ સુરતના નારા જોડે આદરણીય મોદીજીના સ્વાગતની તૈયારીઓ બી અને સાથે સાથે આ નાના બાળકોમાં સ્વચ્છ ભારતનો જે સંકલ્પ સાકાર કરવાની ઈચ્છા શક્તિ નજરે પડી છે, તે જોઈને હું જરૂરથી કહી શકું છું કે સુરત શહેર જે આજે દેશમાં બીજા ક્રમે છે સ્વચ્છતામાં, એ જરૂરથી આવનારા દિવસોમાં પહેલા ક્રમે પહોંચવા માટે 100% મહેનત સાથે મળીને કરશે। મોદીજીના આ સંકલ્પને દેશભરના બાળકોથી લઈને વડીલોમાં એક અલગ જ પ્રકારનો ઉત્સાહ નજરે પડે છે। બાળકો વડીલોને કચરો નાખતા રોકતા આપણે સૌ લોકોએ નજરે જોયા છે અને આ બાળકો જ દેશનું ભવિષ્ય છે। મને વિશ્વાસ છે કે આ ભવિષ્ય સાથે મળીને દેશને સ્વચ્છતામાં 100% આગળ વધારશે। બસ હવે કઈ નહીં। આજે સુરત શહેરમાં સ્વચ્છ સુરત, સુરક્ષિત સુરત બસ આ સૂત્ર સાથે બંધ કરીને ભાઈ તારો સ્વચ્છ સુરત, સુરક્ષિત સુરતના સૂત્ર સાથે સ્કૂલના વિદ્યાર્થીઓને અને સુરતના શહેરીજનોને જોડીને જે રીતે માનવ સાંકળનું આયોજન કરવામાં આવ્યું હતું અને માનવ સાંકળમાં 15 કિલોમીટર લાંબી જે યાત્રા નીકળી હતી અને એ યાત્રામાં અમારા રાજ્ય કક્ષાના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, સુરત શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી નિરંજનભાઈ જાજમેરા, ધારાસભ્ય શ્રી સંદીપભાઈ, આદરણીય પોલીસ કમિશનર શ્રી મ્યુનિસિપલ કમિશનર શ્રી, કલેક્ટર શ્રી અને સૌ અધિકારીઓ, કર્મચારીઓ સાથે જોડાઈને જે એક વાતાવરણ નિર્માણ થયું છે, જે રીતે બધાએ સુરતને સ્વચ્છ રાખવાનો અને સુરતને સુરક્ષિત રાખવા માટેનો જે સંકલ્પ કર્યો છે, એ સંકલ્પ આજે ખરેખર ખૂબ જાગૃતિ આ માનવ સાંકળને કારણે આવી છે અને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબની જે ઈચ્છા છે, જે જનજાગૃતિ ફેલાવીને સ્વચ્છતા તરફ લઈ જવાનો એમનો જે પ્રયત્ન છે, એ સાકાર કરવા માટેનો આ આયોજન આજે કરવામાં આવ્યું હતું। ખૂબ મોટી સફળતા એમાં આપ સૌના સાથ અને સહકાર સાથે મળી છે। ખૂબ ખૂબ ધન્યવાદ સર।